સાથે જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાયા છે. તેજસજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. વેલ, આજની મોર્નિંગ એટલી હજી ગુડ નથી રહી. જે પ્રકારે બજારનું ટેક્સચર આપણને આજના દિવસે ખાસું એવું બગડતું જોવા મળ્યું છે. આખા વૈશ્વિક બજારોની અંદર અત્યારે આપણને થોડીક ચિંતાઓ વધતી જોવા મળી રહી છે. જે પ્રકારે ક્રૂડની અંદર ડિસ્રપ્શન્સ છે, નો ડાઉટ આપણે ત્યાં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રી, ઘણા બધા કંપનીઓ, ઘણા બધા સેક્ટર પર આપણને અસર આવતી દેખાશે. જે પ્રકારનું અત્યારનું હવે ઓપનિંગ છે, ઓપનિંગ બાદ હવે અત્યારે શું રણનીતિ રાખવી, કયા લેવલ્સ છે જેને આજના દિવસમાં હવે વોચ આઉટ કરવા જોઈએ ખાસ કરીને? ગુડ મોર્નિંગ નીરજજી અને તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો 24,300 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો જે નિફ્ટીએ લાસ્ટ વીકમાં જાળવ્યો હતો, પણ આજે ગેપડાઉન ઓપન થયું છે તો હવે નેક્સ્ટ સપોર્ટ સીધો 23,500 આજુબાજુ આવે છે. 23,500 એક અહેમ સપોર્ટ છે. એ અગર તૂટશે તો મને લાગે છે ઓન ક્લોઝિંગ બેસિસ 500 પોઈન્ટનો ઓર ઘટાડો આવી શકે છે. ટાઈમ બિંગ લાગે છે કે જે હિસાબથી આજે ગેપડાઉન આપ્યું છે તો અહીંયાથી તો કોઈ મેજર ફોલ લાગતો નથી. અગર જો અહીંયાથી 100-150 પોઈન્ટ નીચે આવે તો 23,500ની આજુબાજુથી રિકવરી ડેફિનેટલી પોસિબલ છે. બટ ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું નબળું છે તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી હોવી જોઈએ. આજે જે આટલું મોટું ગેપ ડાઉન ઓપન થયું છે બોથ ઓન ડેલી અને વીકલી, એ આવનારા દિવસોમાં એક મેજર રેઝિસ્ટન્સનું કામ કરશે. તો whenever there is a pullback rally, sell on rise should be the strategy. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીએ બી એનો જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો લાસ્ટ વીકનો જે લો 57,700 57,800ની આજુબાજુ પ્લસ 200 દિવસની જે મૂવિંગ એવરેજ હતી એનો બી નીચે બ્રેકડાઉન આવ્યું છે, ફ્રેશ બ્રેકડાઉન આવ્યું છે. તો આજે જો અગર અહીંયા જ ક્લોઝ આપે છે આ બ્રેકડાઉનની નીચે તો મને લાગે છે 54,500 થી લઈને 54,200 સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં આવી શકે. તો સેલ ઓન રાઇઝ શુડ બી ધ સ્ટ્રેટેજી બોથ ઇન નિફ્ટી એન્ડ બેંક નિફ્ટી. ઉછાળે વેચવા લેની જ સલાહ છે અત્યારે. ખાસ કરીને અત્યારની પરિસ્થિતિમાં કોઈ પણ વ્યૂ અત્યારે તમારે નથી લેવાનો. થોડો ઘણો ઉછાળો આવે ત્યારબાદ વેચવાલી માટેની ફરી એક વખત રણનીતિ બનાવીશું. અત્યારે થોડુંક દૂર રહેજો બજારથી. હજી અહીંયાથી કદાચ ઘટાડો આપણને આવનારા સમયની અંદર વધતો જોવા મળે છે. અનિશ્ચિતતા અત્યારે આપણને બનતી દેખાઈ રહી છે એને જોતા. વેલ, આગળ વધીએ તો